મહારાષ્ટ્રની જેમ જ આ વર્ષે પણ સુરત શહેરમાં દહીં હાંડી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। શહેરના 143 ગોવિંદા મંડળોએ આ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સવારથી જ પોતપોતાના વિસ્તારોમાં ઉત્સાહભેર મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે ગોવિંદાઓને પરમિટ આપવામાં આવી છે, જેનાથી સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાયો હતો। જન્માષ્ટમીને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા પશ્ચિમ વિધાનસભામાં નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ વખત સુરતના દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોવિંદા મંડળો દ્વારા દહીં હાંડીને સલામી આપવામાં આવી હતી। ક્રેનની મદદથી મટકી લટકાવવામાં આવી હતી। મટકી ફોડનાર અને સૌથી ઊંચું પિરામિડ બનાવનાર ગોવિંદા મંડળને 1,11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું। શહેરમાં 3 મુખ્ય સ્થળોએ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી મોટું આયોજન ભાગળ 4 રસ્તા ખાતે કરવામાં આવ્યું હતું, જે 1996થી દહીં હાંડી ઉત્સવનું કેન્દ્ર રહ્યું છે। અહીં 5 મટકી ફોડવામાં આવી હતી, જેમાં મહિલા મંડળો પણ ભાગ લીધો હતો, જે આ ઉત્સવની વિશેષતા છે। સૌથી મોટી અને ઊંચી મટકી ફોડનો કાર્યક્રમ લિંબાયત ખાતે યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। સાંજે 35 ફૂટ ઊંચી મટકી ફોડવામાં આવી હતી। આ ઉત્સવમાં 22 ગોવિંદા મંડળો ભાગ લઈ રહ્યા છે, જેમાં એક મહિલા મંડળ પણ સામેલ હતી। મટકી ફોડનાર ગોવિંદા મંડળને ₹1.51 લાખનું ભવ્ય ઇનામ આપવામાં આવ્યું હતું। મહિલા મંડળ માટે ₹25,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું। આ ઉપરાંત 15 વર્ષથી વધુ વયના બાળકો માટે ₹15,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું। સૌથી મહત્વની વાત એ છે કે 15 વર્ષ સુધીના બાળકો માટે ખાસ નાની મટકીઓ બાંધવામાં આવી હતી। આ વર્ષે મોરાભાગળ ખાતે કુણાલભાઈ સેલરના નેતૃત્વ હેઠળ પ્રથમ વખત મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં 16 ગોવિંદા મંડળો ભાગ લીધો હતો અને મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।